હેલો એવરીવન, તમે શું જાણો છો આજકાલ કે યુએસમાં રિજેક્શન સ્ટુડન્ટ વિઝામાં કેમ વધી રહ્યું છે? તો હું તમને તમારી સાથે થોડા પોઈન્ટ શેર કરવા માંગુ છું. પહેલું રીઝન તો એ છે કે લોકોને બસ ખાલી યુએસએ જવું છે, પણ કેમ જવું છે એ નથી જોતા. બસ લો યુનિવર્સિટી, લો ખર્ચામાં જવું છે, પણ એ લોકો એ નથી જોતા કે યુનિવર્સિટીની અંદર એક્રેડિએશન ચેક કરવાનું, આગળ એમને વિઝાની આગળ વર્ક પરમિટ મળી શકે, આગળ H1 વિઝામાં ડાયવર્ટ થાય, એ બધું બી એમણે ચેક કરવું પડે. બીજી વસ્તુ કે ઇન્ટરવ્યુમાં બહુ પ્રોબ્લેમો થઈ રહ્યા છે આજકાલ. ઇન્ટરવ્યુમાં લોકો એમ કહે છે કે બસ મારા ફ્રેન્ડને વિઝા મળ્યા છે, આ રિજેક્શન એણે આ ક્વેશ્ચનનો આન્સર આપ્યો છે એટલે હું બી આપું. પણ એ લોકો એ ચેક નથી કરતા કે દરેકના પોતાના પર્સનલ ક્રાઇટેરિયા હોય છે, એ પ્રમાણે એને આન્સર આપવો પડે છે. સપોઝ બેચલર ડિગ્રી વાળા હોય તો એને ડિફરન્ટ આન્સર આપવો પડે, જેની પ્રોફેશનલ ડિગ્રી હોય છે એને ડિફરન્ટ આન્સર આપવો પડે. પણ બધા સોરટ્ટા મારા ફ્રેન્ડને મળ્યું છે એટલે મને મળે, એ બધું બી ચેક કરવું પડે. થર્ડ પોઈન્ટ છે કે તમારી અહીંયા તમે સપોઝ આફ્ટર સ્ટડી શું જોબ કરી છે, તો એ જોબ પ્રોફાઇલ બી તમારે ચેક કરવી પડે કે તમે અહીંયા તમારો જે ભણ્યા છો એ સ્ટડી રિલેટેડની જ જોબ બતાવવી પડે. પછી તમે અકાઉન્ટ ભણ્યા છો અને તમે કમ્પ્યુટરની જોબ બતાવો તો એ ના ચાલે. આજકાલ આ બી બધા બહુ કોપી પેસ્ટ કરી રહ્યા છે, એ બી એક ચેક કરવા જેવી વસ્તુ છે. ફોર્થ વસ્તુ જો હું તમને કહું તો એની અંદર આપણે સપોઝ આપણે શું ભણ્યા છે અને એના પછી આપણને હાઈ ચાન્સીસ કઈ રીતે વધે. આપણે બેચલર ભણ્યા છે તો બેચલર પછી આપણે માસ્ટર કરવું જોઈએ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કરવું જોઈએ. હવે તમે ગ્રેજ્યુએટ કોમર્સમાં થયા છો અને તમે એમ કહો કે મારે આઈટીમાં માસ્ટર કરવું છે, તો કન્ફર્મ રિજેક્શન ચાન્સીસ છે. પછી વસ્તુ લોકોને પ્રોપર ઇંગ્લિશના આન્સર નથી આપતા, એમને પોતાની લેંગ્વેજ પર બી ફોકસ કરવું પડે, પોતાનું ફાઇનાન્સ પર બી ફોકસ કરવું પડે. આ બધી ઘણી વસ્તુઓ છે ચેક કરવા માટેની. જો આ બધી વસ્તુ તમે ચેક કરી અને ફાઇલ મૂકશો તો હું માનું છું કે વિઝા રેશિયોના ચાન્સીસ ઘણા વધી જાય છે. તો પ્લીઝ આ બધી વસ્તુ ચેક કરજો. તમને કોઈ બી પ્રોબ્લેમ લાગે તો તમે અમારો બી કોન્ટેક્ટ કરી શકો છો. અમે આ બધી તમને હેલ્પ કરીશું. થેન્ક યુ સો મચ.